વખત દામોદરદાસના પિતાનું શ્રાદ્ધ હતું, તેથી તે દિવસે શ્રી ગુસાઈજી તેમને ઘેર પધાર્યા અને શ્રાદ્ધ કરાવી આપ્યું. પછી ઉત્થાપનના સમયે જ્યારે દામોદરદાસ દર્શન કરવા આવ્યા, ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રાદ્ધ કરાવ્યાની દક્ષિણા માંગી. ત્યારે દામોદરદાસે દક્ષિણામાં સિદ્ધાંત રહસ્ય ગ્રંથના 1.5 શ્લોકની વાર્તા કહી. શ્રી ગુસાઈજીએ તેથી વધારે કહેવાનું કહ્યું. ત્યાર પછી દામોદરદાસે સ્વમાર્ગની પ્રણાલિકા આપની આગળ કહી. શ્રી ભાગવતની ટીકા અને રહસ્ય વાર્તા જેટલી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને કહી હતી, તેટલી બધી શ્રી ગુસાઈજીની આગળ કહી સંભળાવી. તેથી શ્રી ગુસાઈજી દામોદરદાસજીને દંડવત કરવા ન દેતા, કારણ કે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સદા સર્વદા દામોદરદાસના હૃદયમાં બિરાજમાન છે, માટે દંડવત કરવા ન દેતા. તે પોતાનું ચરણોદક પણ આપતા નહીં, પણ પાસે આવી ચરણોદક માંગ્યું ત્યારે શ્રી ગુસાઈજીએ ના પાડી. પણ જ્યારે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીની પ્રત્યક્ષ આજ્ઞા ચરણોદક લેવાની થઈ છે એવું કહ્યું, ત્યારે શ્રી ગુસાઈજીએ ચરણોદક આપ્યું. દામોદરદાસને કૃપા કરી શ્રી મહાપ્રભુજી ત્રીજે દિવસ દર્શન દેતા અને રહસ્ય વાર્તા કહેતા હતા. કદાચિત ત્રીજે દિવસે આપના દર્શન ન થતા. દામોદરદાસ અત્યંત કષ્ટાતુર થતા અને જ્યારે દર્શન થતા ત્યારે સુખ પામતા હતા. એ પ્રમાણે ઘણા દિવસ સુધી દર્શન થતા અને જે વાર્તા શ્રી મહાપ્રભુજીની સાથે બનતી તે સઘળી શ્રી ગુસાઈજીની આગળ નિવેદન કરતા. અહર્નિશ માર્ગના પ્રકારની વાર્તા કહેતા. તેથી દામોદરદાસના ઉપર શ્રી ગુસાઈજીની બહુ જ કૃપા હતી અને કહેતા કે તમારા હૃદયમાં સદા સર્વદા શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે, તેથી પોતે દંડવત કરવા ન દેતા. આ વળી કહેતા કે દામોદરદાસ તમારા ગુણનો પાર નથી.